નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈટીઆઈમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું દિવ્યેશ સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર એગ્રીકલ્ચર પ્રોડક્ટ અને સોલાર એનર્જી ટેકનોલોજી ફોર ડિસેન્ટ્રલાઇઝ થર્મલ એનર્જી સપ્લાય વિશે વિગતવાર તાલીમ સહ માર્ગદર્શન આપીશ। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેસનમાં ભણી ગયા છીએ કે સોલાર એનર્જીનું આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરી શકીએ છીએ। તો એ સોલાર એનર્જીનો પ્રેક્ટિકલ ઉપયોગ શું તે આપણે ભણવું ખૂબ જ જરૂરી છે। તો આપણે જોઈશું કે સોલાર એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં કઈ કઈ પ્રોડક્ટ જે એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડીમાં ઉપયોગમાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે આ લેસનમાં સોલાર એગ્રીકલ્ચર પ્રોડક્ટ જેવી કે સોલાર સોવિંગ એટલે કે વાવણી યંત્ર, સોલાર ડિગિંગ એટલે કે ખોદકામ માટે વપરાતું યંત્ર, સોલાર ફર્ટિલાઇઝર ઓર પેસ્ટિસાઇડ સ્પ્રેઇંગ એટલે કે દવા છંટકાવ માટે અથવા ખાતરના છંટકાવ માટે જે આપણે સોલારનો ઉપયોગ કરીએ છીએ તે, અને એના પછીના બીજા નેક્સ્ટ સેકન્ડ ટોપિકમાં આપણે ઇન્ટ્રોડક્શન ટુ સોલાર એનર્જી ટેકનોલોજી ફોર ડિસેન્ટ્રલાઇઝ થર્મલ એનર્જી સપ્લાય એટલે કે વિકેન્દ્રીકૃત ઉર્જાનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ આપણે થર્મલ એનર્જીનો, તેના વિશે આપણે સેકન્ડ ટોપિકમાં અભ્યાસ કરીશું। તો આપણે આ લેસનમાં સોલાર ઉર્જાનો પરિચય એના ઉપર અભ્યાસ કરીશું, એના પછી સોલાર આધારિત કૃષિ સાધનો સમજવા, એના પછી વાવણી, ખોદકામ અને છંટકાવમાં સોલારનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ ખેતીવાડીમાં તેના વિશે ચર્ચા કરીશું। એના પછી ડિસેન્ટ્રલાઇઝ થર્મલ એનર્જી સપ્લાય એટલે કે વિકેન્દ્રિત હીટ એનર્જી જે છે એની સપ્લાયની સમજ આપણે કઈ રીતે એનો ઉપયોગ કરી શકીએ વ્યવહારુ, એના વિશે અભ્યાસ કરીશું। અને છેલ્લે ખેડૂતો માટે ફાયદા અને સોલાર એનર્જીનું આ જે ઇક્વિપમેન્ટ છે એનું ફ્યુચર શું એના વિશે આપણે અભ્યાસ કરીશું। હવે સોલાર એનર્જીનો પરિચયની વાત કરીએ તો સૂર્યમાંથી મળતી ઉર્જાને આપણે સોલાર ઉર્જા કહીએ છીએ। તો સૂર્યની ઉર્જા જે છે એનો આપણે સોલાર સેલનો ઉપયોગ કરીને સોલારથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં આપણે કન્વર્ઝન કરીએ છીએ। એના પછી કે સોલાર એનર્જી છે એ રિન્યુએબલ એટલે કે નવીનીકરણીય છે, પુનઃપ્રાપ્ય છે, આપને સતત મળતી રહે છે એટલે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે। એના પછી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી। તમે થર્મલ પાવર પ્લાન્ટનો પાવર પ્રોડ્યુસ કરવા માટે ઉપયોગ કરતા હો તો ત્યારે એ પોલ્યુશનના કારણે પર્યાવરણને નુકસાન થાય છે, જ્યારે સોલાર પાવર પ્લાન્ટમાં પર્યાવરણને નુકસાન થતું નથી। એના પછી ઈંધણ ખર્ચ શૂન્ય છે। હવે કુદરતી સ્વરૂપે મળતી ઉર્જા છે એટલે ઈંધણ ખર્ચ અહીંયા કોઈ પણ જાતનો છે નહીં। આપણે આ ઇમેજમાં જોઈ શકીએ છીએ કે સૂર્ય છે એનર્જી સોર્સ એટલે કે ઉર્જાનો સ્ત્રોત છે। તો સોલાર પેનલ ઉપર સૂર્યપ્રકાશ પડે છે તો આપણે સોલાર એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરીએ છીએ। પછી એનર્જી ઇન્વર્ઝન અથવા કન્ડિશનર એટલે આપને જે મળે છે સોલારમાંથી જે મળે છે ડીસી મળે છે, તો આપણે વ્યવહારુ ઉપયોગ એસી કરવો હોય તો એસીનું કન્વર્ઝન કરીએ છીએ, અને જો ડીસી સ્ટોર કરવો હોય તો બેટરીમાં અહીંયા આપણે સ્ટોર કરીએ છીએ। એના પછી એનર્જી ડિસ્ટ્રીબ્યુશન, જો ડાયરેક્ટ યુઝ કરવાનો હોય તો આપણે ઘરે યુઝ કરીએ છીએ કે અને જો ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય તો ઇલેક્ટ્રિકલ યુટિલિટી દ્વારા આપણે ડિસ્ટ્રીબ્યુશન કરી શકીએ છીએ। હવે એગ્રીકલ્ચરમાં સોલાર એનર્જીનો ઉપયોગ આપણે કઈ કઈ રીતે કરી શકીએ? હવે ખેતીવાડીમાં વાવણીથી માંડી અને છેલ્લે પાક તૈયાર થાય ત્યાં સુધીમાં ઘણી બધી એવી વસ્તુ છે કે જ્યાં આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકીએ। દાખલા તરીકે સૌથી પહેલાં છે સિંચાઈ, તો કે જ્યારે પણ વાવણી થઈ ગયા પછી પિયત માટે પંપ ચાલુ કરવાનો થાય ત્યારે આપણે સોલાર પંપ દ્વારા આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકીએ। એના પછી વાવણી સીડર એટલે કે સૌથી પહેલાં આપણે જ્યારે વાવણી કરીએ, બીજ વાવીએ ત્યારે વાવણી નો ઉપયોગ સોલાર સીડર તરીકે આપણે કરી શકીએ। એના પછી ખોદકામ એટલે કે જમીનમાંથી માટી ખોદવાની હોય અથવા માટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હોય ત્યારે આપણે સોલાર ટીલર અથવા ડિગરનો ઉપયોગ કરી શકીએ। એના પછી પાક એકવાર રેડી થઈ ગયો પછી જ્યારે પણ રોગચાળો આવે ત્યારે ખાતર અને દવા છંટકાવ માટે આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકીએ। અને છેલ્લે પાક તૈયાર થયા પછી પાક સૂકવવા માટે સોલાર ડ્રાયરનો ઉપયોગ આપણે કરી શકીએ। તો આ બધા જે છે એ એગ્રીકલ્ચરમાં સોલાર એનર્જીનો આપણે ઉપયોગ કરી શકીએ। ઇમેજમાં તમે જોવો છો કે સોલાર પંપ જે છે, અહીંયા ખેતર છે, સોલાર પેનલ ગોઠવેલી છે, તો એ સોલાર પેનલથી ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી અને આપણે સિંચાઈ માટે સોલાર પંપનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। એના પછી ખાતર અને દવા છંટકાવ તમે ઇમેજમાં જોઈ શકો છો કે એકવાર પાક ઉગી ગયો એના પછી ખાતર છાંટવા માટે
અને દવાનો છંટકાવ કરવા માટે એક સોલાર ઇક્વિપમેન્ટ જે છે એ ઉપયોગમાં આવે છે. તો ખાતર અને દવા છંટકાવ માટે આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે સૌથી પહેલું સોલાર ઉપર ચાલતું યંત્ર જે છે એ સોલાર સોઈંગ મશીન છે, એટલે કે વાવણી યંત્ર. જ્યારે પણ બીજ રોપણી કરવાની થાય ત્યારે આપણે વાવણી યંત્ર એટલે કે સોલાર સોઈંગ મશીનનો ઉપયોગ કરી શકીએ, જે સોલાર પેનલથી ચાલે છે. ઇક્વિપમેન્ટ ઉપર સોલાર પ્લેટ લગાડેલી હોય, પેનલમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય અને તેના દ્વારા સોલાર સોઈંગ મશીન એટલે કે વાવણી યંત્ર ચાલે છે. તો સોલાર પેનલથી ચાલે છે. બીજું, બેટરી હોય તો બેટરીમાં ઉર્જા સંગ્રહ થાય છે. એના પછી એનો ફાયદો છે કે સમાન અંતરે બીજ વાવણી, એટલે કે સરખા અંતરે આપણે બીજની રોપણી કરી શકીએ, જેનાથી ઉત્પાદન પણ વધારે આવે અને શ્રમ ખર્ચમાં પણ ઘટાડો થાય છે. તો ફાયદાઓની વાત કરીએ તો ઈંધણ બચત થાય છે. સોલાર એનર્જી છે એ પુનઃપ્રાપ્ય છે, રિન્યુએબલ છે, એટલે ઈંધણ બચત થાય છે, સમય બચત થાય છે અને વધુ ઉત્પાદન આવે છે. તો આ બધા સોલાર વાવણી યંત્રનો ઉપયોગ કરીને આપણે ફાયદાઓ થાય છે. તો તમે ઇમેજમાં જોઈ શકો છો કે સોલાર સોઈંગ મશીન વાવણી યંત્ર છે એ બતાવેલું છે. તો સમાન અંતરે અને સરખા અંતરે અને શ્રમ ખર્ચમાં ઘટાડો થાય છે. અહીંયા સોલાર પીવી હાઇબ્રિડ સોર્સ તરીકે તમને સોલાર પ્લેટ મૂકેલી છે જે સોલારથી ચાલે છે. તો આ સોલાર સોઈંગ મશીન એટલે કે વાવણી યંત્રની ઇમેજ છે. એના પછી તમે જુઓ કે ખેતરમાં સોલાર સોઈંગ મશીન વાવણી યંત્ર કઈ રીતે બીજ રોપણી કરે છે તે આમાં દેખાય છે. ઉપર જે છે એ સોલાર પ્લેટ છે, તેના દ્વારા એનર્જીનું કન્વર્ટ થઈ અને બેટરી દ્વારા આ સોલાર ઇક્વિપમેન્ટ એટલે કે સોલાર સોઈંગ મશીન છે એ ચાલે છે. હવે બીજું ઇક્વિપમેન્ટ જે છે એ ખેતીવાડીમાં આપણે જ્યારે પણ ખોદકામ માટે અથવા માટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય ત્યારે આપણે સોલાર ડિગિંગ અથવા ટેલિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી શકીએ. તો જમીન ખોદવા માટે આપણે સોલાર પાવરનો ઉપયોગ કરી શકીએ. એના પછી નાના અને મધ્યમ ખેડૂતો માટે ખાસ ઉપયોગી છે. અંતરિયાળ વિસ્તારમાં જે ખેતીવાડી કરતા હોય નાના અને મધ્યમ ખેડૂતો, ત્યાં આ સોલાર ડિગિંગ ઇક્વિપમેન્ટ છે ખાસ ઉપયોગી છે. એના પછી આ અવાજ છે ઓછો આવે છે, કારણ કે સોલાર ઉપરથી ચાલે છે તો અહીંયા કોઈ એન્જિનનો અવાજ આવતો નથી. બેટરીમાંથી સ્ટોર થઈ અને એ સપ્લાયનો ઉપયોગ કરીને આપણે ઇક્વિપમેન્ટ છે ચાલતું હોય તો કોઈ અવાજ થતો નથી અને ઓછું મેન્ટેનન્સ આવે છે. ખાલી બેટરીનું અને જનરલ મેન્ટેનન્સ જ આવે છે, તો બીજા કોઈ મેન્ટેનન્સ આવતા નથી. તો તમે આ ઇમેજમાં જોઈ શકો છો કે સોલાર પાવર ઉપરથી ચાલતું ટીલર મશીન છે એ આકૃતિમાં બતાવેલું છે. એના પછી બીજી ઇમેજ જુઓ તો સોલાર મિની ટ્રેક્ટર, કે માટીને ખોદકામ કરવા માટે અથવા માટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે સોલાર મિની ટ્રેક્ટર છે એ ઇમેજમાં બતાવેલું છે. અહીંયા સોલાર પ્લેટ છે, સોલાર પ્લેટથી આ ઇક્વિપમેન્ટ છે સોલાર મિની ટ્રેક્ટર છે એ ચાલે છે. હવે એના પછી ત્રીજો ઉપયોગ, એકવાર ખેતીવાડીમાં પાક વાવણી થઈ ગયા પછી જ્યારે પણ પાક ઉગે ત્યારે રોગચાળો ફેલાય અને રોગચાળો ફેલાય ત્યારે પેસ્ટિસાઇડ સ્પ્રેયર અથવા ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ કરવો પડે. તો એ બેટરી આધારિત સોલાર પાવરનો ઉપયોગ કરીને સોલાર સ્પ્રેયર આપણે કરી શકીએ છીએ. એના પછી સોલાર પેસ્ટિસાઇડ સ્પ્રેયરથી આપણે સતત અને સમાન છંટકાવ આપણે કરી શકીએ છીએ, બરાબર. એના પછી માનવ થાક ઓછો લાગે છે, કારણ કે સોલાર ઉપરથી ચાલે છે અને સતત અને સમાન થાય છે, એના કારણે માનવ થાક ઓછો લાગે છે અને એક સરખું સ્પ્રે વિતરણ થાય છે. તો તમે ઇમેજમાં જોઈ શકો છો કે આ જે છે એ સોલાર ઉપરથી ચાલતું સોલાર પેસ્ટિસાઇડ સ્પ્રેયર છે કે જેનો ઉપયોગ જીવાતનાશક દવા, ખાતરનો દ્રાવણ જ્યારે છંટકાવ કરવાનો હોય ત્યારે અથવા ફોલિયર સ્પ્રે ડાયરેક્ટ પાંદડા ઉપર છંટકાવ કરવો હોય ત્યારે આ સોલાર પેસ્ટિસાઇડ સ્પ્રેયરનો ઉપયોગ થાય છે. તો સોલાર એગ્રીકલ્ચર પ્રોડક્ટની આપણે સમરીની વાત કરીએ. આપણે કયા કયા ઇક્વિપમેન્ટ્સ ખેતીવાડીમાં આપણે સોલાર ઉપરથી ચાલતા હોય તેનો ઉપયોગ આપણે કરી શકીએ. તો એમાં સૌથી પહેલું છે સોલાર સોઈંગ મશીન એટલે કે વાવણી યંત્ર, ખોદકામ માટે વપરાતું સોલાર ડિગિંગ મશીન, એના ઉપરથી ખાતર અને દવા છંટકાવ માટે વપરાતું સોલાર પેસ્ટિસાઇડ, પછી પાક સૂકવણ માટે સોલાર ડ્રાયર અને સિંચાઈ માટે સોલાર પંપ. આટલા આપણે સોલાર એગ્રીકલ્ચર પ્રોડક્ટની વાત કરી. તો એના ફાયદાઓ શું? હવે સોલાર ઉપર ચાલે છે એટલે ઈંધણ બચત થાય છે. ઈંધણ કોઈ પણ પ્રકારનું યુઝ થતું નથી. દાખલા તરીકે કોઈ ડીઝલ ઉપર ચાલતું હોય, પેટ્રોલ ઉપર ચાલતું હોય તો ત્યાં ઈંધણ વપરાય, તો અહીંયા ઈંધણ બચત થાય છે. એના પછી સમય બચત થાય છે અને વધુ ઉત્પાદન આવે છે, તો પાકનું ઉત્પાદન પણ વધુ આવે છે
તો આ બધા સોલાર એગ્રીકલ્ચર પ્રોડક્ટ યુઝ કરવાના ફાયદાઓ છે. હવે આપણો બીજો ટોપિક જે છે એ છે સોલાર એનર્જી ટેકનોલોજીસ ફોર ડિસેન્ટ્રલાઇઝ થર્મલ એનર્જી સપ્લાય. ડિસેન્ટ્રલાઇઝ થર્મલ એનર્જી સપ્લાય એટલે શું? તો કે વિકેન્દ્રિત તાપ ઉર્જા પુરવઠા. એટલે કોઈ અંતરિયાળ વિસ્તારમાં સરળ ભાષામાં આપણે કહીએ તો મોટા પાવર પ્લાન્ટથી નહીં, દાખલા તરીકે થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટથી નહીં, પણ અંતરિયાળ વિસ્તારમાં, ગામમાં, ઇન્ડસ્ટ્રીમાં, ખેતીવાડીમાં, ઘરમાં આપણે થર્મલ એનર્જીનો ઉપયોગ કરી શકીએ તો એ છે ડિસેન્ટ્રલાઇઝ થર્મલ એનર્જી સપ્લાય. તો આમાં પરિચય આપ્યો છે ડિસેન્ટ્રલાઇઝ થર્મલ એનર્જી સપ્લાય વિશેનો. તો કેન્દ્રીય પાવર ગ્રીડ વગર ઉર્જા પુરવઠો એટલે કે કોઈ પણ અહીંયા મોટા પાવર પ્લાન્ટથી નહીં, પણ ડિસેન્ટ્રલાઇઝ એટલે કે દૂરના અને ગામડાના વિસ્તારોમાં આપણે થર્મલ એનર્જીનો ઉપયોગ કરી શકીએ. તો સ્થાનિક સ્તરે ઉર્જા ઉત્પાદન છે શક્ય છે ડિસેન્ટ્રલાઇઝ થર્મલ એનર્જીથી. હવે થર્મલ એનર્જી શું છે? થર્મલ એનર્જી એટલે હીટ એનર્જી. જે હીટના સ્વરૂપમાં આપણે જે સોલારની એનર્જી મળે છે તે થર્મલ એનર્જી છે, એટલે ગરમી સ્વરૂપે મળતી ઉર્જા. તો દાખલા તરીકે પાણી ગરમ કરવું, સોલાર વોટર હીટર, એના પછી રસોઈ એટલે કે સોલાર કુકર, અને સૂકવણ પ્રક્રિયા એટલે કે સોલાર ડ્રાયર જે હીટથી આપણે કરી શકીએ તો એ થર્મલ એનર્જી છે. તો સોલાર થર્મલ ટેકનોલોજીની વાત કરીએ તો કયા કયા એવા ઇક્વિપમેન્ટ છે કે જે આપણે ઘરગથ્થુ આપણે ઉપયોગ કરી શકીએ? તો સોલાર વોટર હીટર છે, સોલાર કુકર છે, સોલાર ડ્રાયર છે, સોલાર કોન્સન્ટ્રેટર છે. તો આ બધા ઇક્વિપમેન્ટ છે એ આપણે સોલાર થર્મલ ટેકનોલોજીથી ચાલે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સોલાર વોટર હીટરની. તો સોલાર વોટર હીટર છે આપણે અત્યારે ઘરે ઘરે સોલાર વોટર હીટર લગાડેલા છે. તો એ ઘરેલું અને ઔદ્યોગિક ઉપયોગ માટે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે હીટરથી કરતા હોય, નોર્મલ ઇલેક્ટ્રિકલ ઉપર ચાલતું હોય, અથવા ગેસ ગીઝરથી આપણે પાણી ગરમ કરતા હોય, તો એની જગ્યાએ આપણે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરીએ તો 60થી 80% વીજ બચત થાય છે, કારણ કે સોલાર ઉપરથી ચાલે છે. એના પછી સરળ સ્થાપન એટલે કે ઇન્સ્ટોલેશન કરવું પણ સરળ છે, એટલું બધું અઘરું નથી, અને લાંબી આયુષ્ય છે એટલે કે 25થી 30 વર્ષ સુધી આપણે આ સોલાર વોટર હીટરનો ઉપયોગ કરી શકીએ. તમે જોઈ શકો છો સોલાર વોટર હીટર છે એ ઇન્સ્ટોલ કરેલું છે. તો આપણા ઘરની છત ઉપર આપણે સોલાર વોટર હીટર લગાવીએ તો એનાથી આપણે પાણી ગરમ કરી અને સોલાર વોટર હીટરનો ઉપયોગ કરી શકીએ, જેનાથી વીજ બચત થાય. હવે બીજું સોલાર થર્મલ ટેકનોલોજીનું ઇક્વિપમેન્ટની વાત કરીએ તો છે સોલાર કુકર. તો સોલાર કુકર છે તો સૂર્ય ઉર્જાથી અહીં રસોઈ થાય છે. આપણે જોયું હશે કે આપણે દાખલા તરીકે ભાત છે એ આપણે બાફવા હોય તો સોલાર કુકરનો ઉપયોગ કરી અને સવારમાં આપણે મૂકીએ હોય તો બપોર સુધીમાં આપણું રસોઈ છે એ તૈયાર થઈ જાય. તો સોલાર કુકરનો ઉપયોગ કરીએ તો ગેસ બચત થાય છે, અહીંયા ગેસનો ઉપયોગ થતો નથી એટલે ઈંધણની બચત થાય છે. બીજું સ્વચ્છ અને સુરક્ષિત છે, અહીંયા કોઈપણ જાતના ફોલ્ટ આવવાની શક્યતા નથી. એના પછી ગામડા માટે ઉત્તમ વિકલ્પ છે. ગામડાઓમાં જ્યાં ગેસના બાટલા પહોંચાડવાની પ્રોબેબિલિટી ના હોય ત્યાં આપણે સોલાર કુકરનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇમેજમાં તમે જોઈ શકો છો સોલાર કુકર જે છે એ બતાવેલું છે, જેનાથી આપણે રસોઈ બનાવી શકીએ છીએ. એના પછી સોલાર થર્મલ ટેકનોલોજીમાં આપણે બીજા ઇક્વિપમેન્ટની વાત કરીએ તો સોલાર ડ્રાયર છે, જે એગ્રીકલ્ચર યુઝ માટે થાય છે. દાખલા તરીકે ફળ, શાકભાજી, મસાલા સૂકવવા માટે, ભેજ મુક્ત કરવા માટે આપણે સોલાર ડ્રાયરનો ઉપયોગ કરીએ છીએ. જેનાથી શું થાય છે કે ગુણવત્તા જળવાય છે, ક્વોલિટી છે એ જળવાઈ રહે છે. બીજું માર્કેટ કિંમત પણ સારી મળે છે, કારણ કે ક્વોલિટી સારી હોય એટલે કિંમત પણ વધારે મળે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. તો એગ્રીકલ્ચર યુઝ માટે સોલાર ડ્રાયરનો ઉપયોગ થાય છે. તો ઇમેજમાં તમે જોઈ શકો છો કે સોલાર ડ્રાયર બતાવેલું છે, જે છે એ પાક સૂકવવા માટે સોલાર ડ્રાયરનો ઉપયોગ થાય છે. તો આપણે ડિસેન્ટ્રલાઇઝ થર્મલ એનર્જી જે છે એ કઈ રીતે કામ કરે છે, એના ઇક્વિપમેન્ટ્સ કયા કયા છે એના વિશે માહિતી મેળવી. તો એના ફાયદાઓ શું એ આપણે જોઈએ તો ઈંધણ ખર્ચ શૂન્ય છે, કારણ કે અહીંયા સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે જે રિન્યુએબલ છે, એટલે ઈંધણ ખર્ચ શૂન્ય છે, ગેસનો ઉપયોગ થતો નથી. એના પછી પ્રદૂષણ રહિત છે, અહીંયા કોઈપણ જાતનું પ્રદૂષણ થતું નથી. બીજું સ્થાનિક રોજગાર, લોકલ લેવલે તમે રોજગારી ઉત્પન્ન કરી શકો છો. અને એનર્જી ઇન્ડિપેન્ડન્સ, અહીંયા કોઈપણ લાઇટ હોય કે ના હોય પણ તમે આનો ઉપયોગ કરી શકો છો, એટલે એનર્જી ઇન્ડિપેન્ડન્સ છે.
હવે આપણે ફાયદાઓની વાત કરી તો અમુક ચેલેન્જીસ પણ છે. તો કયા કયા ચેલેન્જીસ જે છે, તો શરૂઆતનો ખર્ચ એક વધારે છે, એટલે ઇનિશિયલ કોસ્ટિંગ થોડુંક વધારે આવે છે ઇન્સ્ટોલેશન માટે. બીજું ટેકનિકલ જ્ઞાનની જરૂર છે. જો ટેકનિકલ જ્ઞાન ના હોય તો ફોલ્ટ જ્યારે પણ આવે ત્યારે રિપેર થઈ શકે નહીં. તો ટેકનિકલ જ્ઞાનની જરૂર છે. અને હવામાન પર આધારિત, ક્યારેક વાદળછાયું વાતાવરણ હોય ચોમાસામાં, ત્યારે આપણે સોલાર એનર્જીથી ચાલતા ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી શકીએ નહીં. તો હવામાન ઉપર ખાસ આધારિત છે. હવે સોલાર એનર્જી ઉપર આપણી ગવર્મેન્ટની પણ ઘણી સ્કીમ અને યોજનાઓ જે છે એ અમલમાં છે. તો ઘણી સબસિડી યોજનાઓ છે. દાખલા તરીકે PM સૂર્યઘર મુફત બિજલી યોજના, એના પછી સોલાર મિશન, એના પછી એગ્રીકલ્ચર સોલાર સ્કીમ કે જે PM કુસુમ યોજના જે છે અત્યારે ચાલે છે, કે તેમાં 3 કિલોવોટથી ઉપરનો આપણે સોલાર ઇન્સ્ટોલેશન કરાવીએ તો તેમાં 78,000 સુધીની સબસિડી મળે છે. તો એ PM કુસુમ યોજના અંતર્ગત આવે છે. તો આ બધી જે છે ગવર્મેન્ટનો સપોર્ટ છે સોલાર ટેકનોલોજીમાં. હવે આપણે સમરીની વાત કરીએ તો સોલાર ઉર્જા છે એ ભવિષ્યની ઉર્જા છે, રિન્યુએબલ એનર્જી છે, પ્રદૂષણ રહિત છે. બીજું, કૃષિ ક્ષેત્રે ક્રાંતિ માટે આપણે સોલાર એનર્જીનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. એના પછી ટકાઉ વિકાસ માટે આવશ્યક છે. સ્ટેબલ ગ્રોથ માટે ખાસ સોલાર એનર્જીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એના પછી ખેડૂત અને પર્યાવરણ બંને માટે લાભદાયક છે. અહીંયા કોઈ પ્રદૂષણ થતું નથી. બીજું, ખેડૂતોને આવકમાં વધારો થાય છે, ઈંધણ ખર્ચ શૂન્ય થાય છે, પ્રદૂષણ થતું નથી. તો ખેડૂત અને પર્યાવરણ બંને માટે લાભદાયક છે. તો આજે આપણે સોલાર એનર્જીથી ચાલતા અલગ અલગ એગ્રીકલ્ચર પ્રોડક્ટ અને સોલાર થર્મલ ટેકનોલોજીથી ચાલતા વિવિધ યંત્રોની માહિતી મેળવી. તો આપણે અમુક ક્વેશ્ચન્સ જોઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, સોલાર સોઈંગ મશીનનો મુખ્ય ઉપયોગ શું? સોલાર સોઈંગ મશીન એટલે શું? તો કે સોલાર સોઈંગ મશીનનો પહેલો ઓપ્શન છે પાણી પંપ કરવા, બીજ વાવણી માટે, પાક કાપવા માટે, જમીન લેવલ કરવા માટે. તો સાચો આન્સર આવશે બીજ વાવણી માટે. સોલાર સોઈંગ મશીન જે છે એ વાવણી યંત્ર છે, એટલે બીજ વાવણી કરવા માટે ઉપયોગી છે. એના પછી બીજો ક્વેશ્ચન છે, સોલાર ડિગિંગ ઇક્વિપમેન્ટ કયા કામ માટે ઉપયોગી છે? સોલાર ડિગિંગ ઇક્વિપમેન્ટ, તો પહેલો ઓપ્શન છે ખાતર મિક્સ કરવા, બીજો છે જમીન ખોદવા માટે, ત્રીજો ઓપ્શન છે દવા છાંટવા માટે, અને ચોથો ઓપ્શન છે પાક સુકવવા માટે. તો સોલાર ડિગિંગ ઇક્વિપમેન્ટ જે છે એ જમીન ખોદવા માટે ઉપયોગમાં આવે છે. હવે આપણો ત્રીજો પ્રશ્ન જે છે એ સોલાર ફર્ટિલાઇઝર અથવા પેસ્ટિસાઇડ સ્પ્રેયર કયા સ્ત્રોતથી ચાલે છે? તો પહેલો ઓપ્શન છે ડીઝલ, બીજો ઓપ્શન છે પેટ્રોલ, ત્રીજો ઓપ્શન છે સોલાર પેનલ અને બેટરી, અને ચોથો ઓપ્શન છે LPG ગેસ. સોલાર ફર્ટિલાઇઝર સોલાર પેનલ અથવા બેટરીથી ચાલે છે. ચોથો ક્વેશ્ચન છે, સોલાર સ્પ્રેયરનો મુખ્ય ફાયદો શું છે? તો પહેલો ઓપ્શન છે વધુ અવાજ, બીજો છે વધારે થાક, ત્રીજો છે સતત અને સમાન છંટકાવ, અને ચોથો છે વધુ મેન્ટેનન્સ. તો અહીં આપણે સાચો આન્સર આવશે સતત અને સમાન છંટકાવ. સોલાર સ્પ્રેયરથી આપણે સતત કન્ટિન્યુઅસલી અને સમાન છંટકાવ કરી શકીએ છીએ. પાંચમો ક્વેશ્ચન છે, ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સિસ્ટમનો અર્થ શું છે? તો પહેલો ઓપ્શન છે કેન્દ્રીય પાવર સ્ટેશન, બીજો છે લોકલ સ્તરે ઉર્જા ઉત્પાદન, ત્રીજો છે ફક્ત શહેર માટે, અને ચોથો છે ફક્ત ઉદ્યોગ માટે. તો અહીંયા સાચો આન્સર આવશે લોકલ સ્તરે આપણે ઉર્જા ઉત્પાદન કરી શકીએ ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સિસ્ટમની મદદથી. છઠ્ઠો ક્વેશ્ચન છે, ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સિસ્ટમ ખાસ કયા વિસ્તાર માટે ઉપયોગી છે? તો પહેલો ઓપ્શન છે મેટ્રો શહેર, બીજો ઓપ્શન છે ઔદ્યોગિક ઝોન, ત્રીજો છે ગામડા અને દૂરના વિસ્તારો, અને ચોથો છે એરપોર્ટ. તો ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સિસ્ટમ જે છે એ ગામડા અને દૂરના વિસ્તારો માટે ખાસ ઉપયોગી છે, કે જ્યાં આપણે સ્થાનિક સ્તરે ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ. સાતમો અને લાસ્ટ ક્વેશ્ચન છે, થર્મલ એનર્જી કઈ ઉર્જા છે? તો થર્મલ એનર્જી એ જે છે એ પ્રકાશ ઉર્જા છે, વિદ્યુત ઉર્જા છે, ગરમી સ્વરૂપે મળતી ઉર્જા છે, પવન ઉર્જા છે. તો સાચો આન્સર આવશે ગરમી સ્વરૂપે મળતી ઉર્જા, એટલે કે હીટ એનર્જી. તો થર્મલ એનર્જી છે એ હીટ એનર્જી છે. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર એગ્રીકલ્ચર પ્રોડક્ટ અને સોલાર એનર્જી ટેકનોલોજી ફોર ડિસેન્ટ્રલાઇઝ થર્મલ એનર્જી સપ્લાય વિશે તાલીમ મેળવી. આભાર.